છોટાઉદેપુર ખાતેથી વિગતો મળી રહી છે। છોટાઉદેપુરના રોજકુવા ગામે નાળું જર્જરિત હાલતમાં જોવા મળ્યું છે। રાજ્ય ધોરીમાર્ગનો રસ્તાનું નાળું જર્જરિત થતા જ હવે લોકોમાં પણ ભય ફેલાયો છે। નાળું જર્જરિત થવાના કારણે લોકોમાં ભયનો માહોલ છે। રોજકુવા ગામે આવેલ નાળાના નીચેના પોપડા પણ ખરી પડ્યા છે, તો સળિયા બહાર દેખાતા જ લોકોમાં ભય ફેલાયો છે। આ મધ્યપ્રદેશથી પાવાગઢના રસ્તા પરથી હજારો વાહનો જે છે તે રોજબરોજ અહીંથી અવરજવર કરે છે, જેને લઈને સ્થાનિકોમાં પણ ચિંતાનો માહોલ છે। રિપોર્ટર દિનેશભાઈ પરમાર, દાહોદ, દેવ મિરર ન્યૂઝ ચેનલ। જિલ્લો છોટાઉદેપુર, તાલુકો છોટાઉદેપુર જે તેજગઢથી કીકાવાડા જતો રસ્તા ની વચ્ચે એક રોજકવા ગામ છે। ગામની ચીચોને રોજકવાને જોડતા નાળું આવેલું છે। એ નાળું બિલકુલ નીચે સળિયા દેખાય છે અને જેમ વાહન જાય છે તેમ સળિયાના નીચે માલના પોપડા પડે છે અને એ ભારે વાહન જવાથી એ પોપડા પડે છે। તો એ તાત્કાલિક સરકારી અધિકારીઓને ચકાસણી કરી જે તેનું નિવેદન આપવા મારી માંગ છે। શું નામ? વિનુભાઈ ભંગરાભાઈ, રોજકવા। हाय, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।